Hello my dear students, welcome back to our application. તો સ્ટુડન્ટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો તમારા બુક્સ ની અંદર જે છે તે તો છોકરાઓ આપણે સોલ્વ કરશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. ઓકે, રાસના ધંધાનો દાખલો છે છોકરાઓ, મસ્ત દાખલો છે છોકરાઓ. તમારે કેલ્ક્યુલેશન પર આ દાખલામાં બહુ ફોકસ કરવાનું છે. એન્ટ્રી તો છોકરાઓ આપણે કરવાના જ છે. તો વાંચીએ છોકરાઓ. તો હિયા અને આજ્ઞા બે ભાગીદાર છે. એકનું નામ છે હિયા અને બીજાનું નામ છે આજ્ઞા. ઓકે, તમને દાખલામાં કીધેલું છે કે 4:5 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેવાની શરતે સંયુક્ત સાહસમાં જોડાયા છે અને તેઓ 6,03,000 નફા નુકસાનના પ્રમાણમાં, છોકરાઓ આ વર્ડ પર ધ્યાન આપો, તો નફા નુકસાનના પ્રમાણમાં બેંક ખાતામાં પૈસા ભર્યા અને ખોલાવ્યું બેંક ખાતું. ઠીક છે. તો છોકરાઓ તમને દાખલામાં શું પૂછેલું છે? તો દાખલામાં તમારે પહેલા તો એ ચેક કરી લો કે તમને સંયુક્ત બેંક ખાતું, રાસ ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરવાના છે. અને એક બીજી વસ્તુ છોકરાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્વજને લગતી આમનોંધ લખો. આ ટોપિક તમને કદાચ બની શકે 2 માર્ક્સમાં પણ આવે. બરાબર, જોજો, ધ્યાનથી સમજજો. હવે છોકરાઓ આપણે રાસ ખાતું બનાવી દીધું. ઓકે, તો રાસ ખાતામાં અહીંયા ઉધાર બાજુ, આ જમા બાજુ. ઓકે, ચાલો, આ તો તમારું ક્લિયર છે. હવે એ જ રીતે છોકરાઓ આપણી પાસે બે ભાગીદાર છે. એકનું નામ છે હિયા અને બીજાનું નામ છે આજ્ઞા. તો આપણે અહીંયા લખી દઈએ હિયા અને આજ્ઞા. હિયા અને આજ્ઞા. ઓકે, ચાલો. ત્યાર પછી છોકરાઓ સંયુક્ત બેંક ખાતામાં તમારા રૂપિયા જમા બાજુ અને ઉધાર બાજુ. બરાબર, આટલા ખાતા તો તમને બનાવતા આવડે જ છે. ચાલો, તો છોકરાઓ સૌથી પહેલા તો તમારે શું જોવાનું છે? તો તમારી પાસે 6,03,000 રૂપિયા છે, જેને 4:5 પ્રમાણમાં બંને ભાગીદાર થોડા થોડા પૈસા લાવશે. તો કરો, 6,03,000 ના 4:5 કરતા આવડે ને? કોઈને અહીંયાથી જો 4:5 કરતા નથી આવડતું તો મને જરા જણાવી દેજો. ઓકે, હા, કારણ કે એ પછી એક્ઝામમાં તકલીફ આપે એવું કામ નહીં કરવા. 4:5 એટલે 4/9, 4 ને 5 9. ઓકે, અને 6,03,000 ઇન્ટુ 5/9. 4:5 એટલે ગુણ્યા 4 ગુણ્યા 500 થાય, પણ ભાગાકારમાં એનું ટોટલ લેવાનું. 12મા ધોરણમાં શીખીને આવ્યા હોય છે આ બધું. 2,68,000. ચલો, તો છોકરાઓ અહીંયા આપણે કરીએ 2,68,000. કોણ લાવે છે પૈસા? તો 2,68,000 રૂપિયા લાવે છે હિયા. ઓકે, એક સેકન્ડ. 6,03,000. ઓકે, 2,68,000 હિયા લાવશે અને બાકીના જે પૈસા છે એ આજ્ઞા 3,35,000 રૂપિયા લાવશે. બરાબર, એટલે 4:5 થઈ જશે. શું લખશું? સંયુક્ત બેંક ખાતે આ પૈસા બેંક ખાતામાં જશે, એટલે સમજો 2,68,000 અને 3,35,000. આ પૈસા ક્યાં જશે? બેંક ખાતામાં. અહીંયા લખશું હિયાના મૂડી ખાતે. અને હિયા પછી કોણ છે? આજ્ઞા ના મૂડી ખાતે. બરાબર, ચાલો. ત્યાર પછી બોલો શું છે નેક્સ્ટ? વાંચીએ. તેમની વચ્ચે કરાર કરવામાં આવ્યો કે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ ખરીદ અને વેચાણ માટે કરવો. એટલે સંયુક્ત બેંક ખાતામાં જે પણ પૈસા તમે લખશો ને, એક ફક્ત ખરીદી વેચાણના જશે. સંયુક્ત સાહસને લગતા જે ખર્ચા છે બંને વ્યક્તિગત રીતે પોતાના અંગત નાણામાંથી કરશે. જે ખર્ચા છે ને ભાગીદાર ચૂકવશે, એટલે ભાગીદારના મૂડી ખાતામાં જમા થશે. બરાબર, કોઈ પણ ખર્ચા ભાગીદાર ચૂકવશે. ભાગીદારે કરેલા વેચાણ પર 9% કમિશન આપવાનું છે દરેક ભાગીદારને. ભાગીદાર કેટલા છે? 2. બંને ભાગીદારને પોતે જે વેચાણ કરશે એના 9% કમિશન આપવાનું. ઓકે, અને હિયાનું કમિશન તમને દાખલામાં આપેલું છે, એટલે હિયાને જે પણ કમિશન આપશો એ તમને આપેલું છે દાખલામાં. ઓકે, ત્યાર પછી છોકરાઓ પહેલા તો આપણે દાખલામાં ખરીદી કરશું ને પછી વેચાણ કરશું. તો પહેલા અત્યારે આ પોઈન્ટને આપણે સાઈડ પર રાખીએ. પહેલા તો દાખલામાં ખરીદી કરી લઈએ.
તો જો દાખલામાં હિયા કેટલા સફરજનની ખરીદી કરે છે? 3,31,650 સફરજન હિયા ખરીદે છે. તો આપણે ખરીદી ક્યાં લખીએ છોકરાઓ? તમને ખબર જ છે, ખરીદી ઉધાર. બેંક ખાતે શું નામ આવશે? સંયુક્ત બેંક ખાતે ખરીદી સફરજનની ખરીદી 3,31,650 થયું. આ હિયાએ ખરીદી કરેલું, આ જે છે એ હિયાએ ખરીદી કરેલી. એટલે પછી આજ્ઞાએ 2,17,080 ની ખરીદી કરી છે. એમાં પાઇનેપલ ની ખરીદી કરી છે. ઓકે, એક જણ સફરજન ખરીદે છે, એક જણ પાઇનેપલ ખરીદે છે. ઓકે, તો કેટલાની ખરીદી કરી? 2,17,080. શું આવશે? સંયુક્ત બેંક ખાતે આ ખરીદી કરી છે પાઇનેપલની. એ તો આપણે યાદ રહેશે, વાંધો નહીં. હવે આ બંને ખરીદીના જે પૈસા તમે ચૂકવણી કરશો એ ક્યાંથી કરશો? તો બેંક ખાતામાંથી. અહીંયા ઉધાર કર્યું તો બેંક ખાતામાં શું થશે? જમા. અહીંયા ઉધાર, બેંક ખાતામાં જમા. તો આ બંને રકમ જે તમારી છે એ આપણે બેંક ખાતામાં શું કરી દઈએ? જમા. ચલો, તો બેંક ખાતામાં જમા સાઈડ આવી જઈએ. શું નામ છે પહેલા? 3,31,650 અને બીજું છે 2,17,080 રૂપિયા. શું આવશે? રાસ ખાતે સફરજનની ખરીદી કરી તે, ને રાસ ખાતે પાઇનેપલની ખરીદી કરી. ઓકે, ચાલો, બહુ સરસ. બંને એન્ટ્રી કરી નાખીએ આપણે. તો હવે છોકરાઓ તમને ખબર જ છે, દાખલામાં લખેલું છે ખર્ચા કોણ ચૂકવશે? બંને વ્યક્તિ અંગત રીતે ખર્ચા ચૂકવશે, એવું લખેલું છે ને? લખેલું છે ને દાખલામાં? ઓકે, તો હિયા જે છે એ ખર્ચા ચૂકવશે, તો હિયાના ખાતામાં જશે, અને આજ્ઞા જે છે એ ખર્ચા ચૂકવશે, તો આજ્ઞાના ખાતામાં જશે. તો આપણે પહેલા હિયાના ખર્ચા લઈ લઈએ. 8,100, 10,800 અને 11,000. ચાલો, કેટલા આવે છે? 29,900. ગાડી ભાડું, જકાત અને વહીવટી ખર્ચા. ખર્ચા ક્યાં જશે? ખર્ચા ક્યાં જશે? ઉધાર બાજુ. તો અહીંયા લખશું હિયા ખાતે. શું આવશે? પહેલા ખર્ચા કયો છે? ગાડી ભાડું, જકાત અને વહીવટી ખર્ચા. ગાડી ભાડું, જકાત ને વહીવટી ખર્ચા કેટલો આવશે? 8,100, 10,800 અને 11,000. ટોટલ 29,900. આવડશે? ચાલો, બહુ સરસ. હવે છોકરાઓ, આ જે હિયા ચૂકવશે તો હિયાના ખાતામાં જમા પણ તો કરવું પડશે. અહીંયા ઉધાર કર્યું તો હિયાના ખાતામાં જમા બાજુ. તો આપણે હિયાના ખાતામાં જમા બાજુ કરશું. 2,99,00. શું આવશે? રાસ ખાતે ખર્ચા ચૂકવ્યા. ચલો, હવે આજ્ઞાએ જે પણ પૈસા ચૂકવ્યા છે, કેટલા? 6,300, 3600 પ્લસ 1,00,90. એટલે કેટલા આવે છે? 19,990 આવે છે. મજૂરી, વીમો અને સેલ્સમેન નો પગાર. તો આ જે છે એ આજ્ઞાએ ચૂકવા. તો આજ્ઞા ખાતે મજૂરી, વીમો અને પગાર બધું મળીને ટોટલ 6,300 પ્લસ 3600 અને પ્લસ 1,00,90. ટોટલ કેટલું થાય છે? 19,990. અને આ રકમ આજ્ઞાના ખાતામાં જમા બાજુ. ઓકે, ઉધાર બાજુ તો ભાગીદારના મૂડી ખાતામાં જ્યારે રકમ આવશે ત્યારે જોવાઈ જશે. બોલ, આટલું તો તમને ક્લિયર છે? દરેક દાખલા જે આવશે એમાં નોર્મલ આટલા પોઈન્ટ તો હશે જ. આના સિવાયના કોઈ ડિફિકલ્ટ 1-2 પોઈન્ટ આવે તો એ પછીની વાત છે છોકરાઓ, પણ બેઝિક પોઈન્ટ તો પહેલા તમને આવડવા જોઈએ ને. ચાલો, થઈ ગયું. હવે છોકરાઓ ધ્યાનથી સમજજો, બહુ જ ધ્યાનથી. હિયા જે છે એ 91% સફરજન છે ને એક રોકડેથી વેચે છે. રોકડેથી વેચે છે 91% સફરજન હિયા.
અને બાકીના જે 9% સફરજન છે ને એ ઉધાર વેચાણ કરે છે. અને ઉધાર વેચાણ કરે છે તો ધ્વજનું નામ આવવું જોઈએ. દાખલામાં યાદ કરો, આપણે 11-12 માંથી ભણીએ છીએ કે કોઈને ઉધાર વેચાણ કરીએ તો એનું નામ આવે. બરાબર, તમે વેચાણ ખાતે જમા કરો પણ ઉધાર શું થશે? તો જે વ્યક્તિને આપણે ઉધારમાં વેચાણ કરીએ છીએ એ વ્યક્તિનું નામ લખીએ છીએ, જેને આપણે દેવાદાર કહીએ. બરાબર ને? નામ નહીં આપ્યું હોય તો દેવાદાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. પરંતુ અહીંયા નામ આપેલું છે એટલે ધ્વજ ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા. એટલે તમને દાખલામાં ધ્વજને લગતી આમ નોંધ પણ પૂછી છે. પણ સવાલ એ છે કે સર, આ હિયા 91% સફરજન વેચે છે પણ કેટલામાં વેચે છે સર? હિયા વેચાણ કેટલામાં કરે છે? સફરજન રૂપિયા કેટલા? બોલો, કેટલા રૂપિયા? આ વસ્તુ તમારા માટે સસ્પેન્સ છે. ઓકે, તો આપણે પહેલા એક કામ કરીએ, સફરજન કેટલા છે એ જોઈ લઈએ. સફરજન કેટલા છે? તો હિયા પાસે સફરજન કેટલા છે? 331650. ઓકે, સફરજન કેટલા હતા? 331650. તો ધ્યાન આપજો, સફરજન જે છે એ 331650. આમાંથી છોકરાઓ 91% સફરજન રોકડ વેચાણ કર્યું. તો સમજો આના 91% કરીએ ને તો છોકરાઓ તમારા જે સફરજનની વેલ્યુ આવે છે એ કંઈક આ રીતે આવે છે, 301801.5. આટલા સફરજન કેટલામાં વેચ્યા? હવે તમે એમ તો નહીં બોલી શકો કે સર આટલામાં જ વેચ્યા હશે. તમે વિચારો, તમે પોતે ધંધો કરો તો 100 રૂપિયાની વસ્તુ ખરીદો તો 100 માં જ વેચી દેશો કે થોડો નફો પણ લેશો? નફા વગર કોઈ ધંધો થાય નહીં. નફા વગર ધંધો કરશો તો બંધ કરવો પડશે. તો છોકરાઓ, આ તો થઈ ગયું તમારું કેટલા ટકા સફરજન તમે વેચો છો, પરંતુ વેચાણ કિંમત કેટલી એ નથી ખબર. બરાબર, વેચાણ કિંમત કેટલી એ નથી ખબર. ઓકે, તો છોકરાઓ આવશે, વેચાણ કિંમત પણ આવશે. થોડું ધીરજ રાખો, બધું આવશે. છોકરાઓ, હવે તમારી પાસે જે બાકીના 9% સફરજન છે એ કોને વેચાશે? ધ્વજને ઉધાર વેચાણ. હવે છોકરાઓ, આપણે આ રકમ નહીં બી શોધીએ તો ચાલશે. અત્યારે આપણે રકમ શોધેલી છે પણ ચાલશે. બરાબર, એટલે છોકરાઓ આમાંથી 91% રોકડમાં વેચ્યા અને 9% આપણે ઉધારમાં વેચ્યા. થઈ ગયા 100% પૂરા. ઓકે, પણ સર વેચ્યા કેટલામાં એ જ નથી ખબર. વેચાણની રકમ તમને નથી ખબર, કેવી રીતે શોધશો તમે? તો જો છોકરાઓ ધ્યાનથી સમજો, તમને દાખલામાં શું લખેલું છે જો ધ્યાનથી. દરેક ભાગીદારને, છોકરાઓ ધ્યાનથી, દરેક ભાગીદારને 9% કમિશન આપવાનું. એટલે દરેક ભાગીદારે જેટલું વેચાણ કર્યું ને એના 9% કમિશન આપવાનું. બરાબર ને? હવે હિયાને કમિશન કેટલું મળે છે? 40905. હિયાનું કમિશન કેટલું છે? 40905. તો આના પરથી હિયાએ કેટલું વેચાણ કર્યું હશે મળી જશે? જો સમજાવો. જો તમારે કમિશન શોધવાનું કઈ રીતે છે? કમિશન શોધવા માટે તમને દાખલામાં વેચાણ જોઈએ. વેચાણના 9% તમારું કમિશન છે. તમે જેટલા રૂપિયાનું વેચાણ કરો એના 9% કમિશન મળી જશે. પણ 40905 નું કમિશન હિયાને મળે છે. આ હિયાનું કમિશન આપેલું છે દાખલામાં. તો હિયા જેટલું પણ વેચાણ કરે છે એ તમને મળી જશે, કારણ કે 9% ભાગાકારમાં જશે તો ભાગ્યા 9% થાય. 9% ગુણાકારમાં છે, સામે જાય તો ભાગ્યા 9%. તો 40905 ભાગ્યા 9% કરવાના, ભાગાકાર 9%. એટલે તમને 4500 નું વેચાણ મળશે. એટલે આ જે વેચાણ છે એ હિયા નું વેચાણ મળશે. એટલે હિયાએ કેટલું વેચાણ કર્યું એ તમને મળી ગયું. કેટલું? 4500. એટલે હિયાનું જે કુલ વેચાણ છે ને છોકરાઓ એ કેટલું છે? 4500. આ હિયાએ જે વેચાણ કર્યું ટોટલ, કોને? રોકડ વેચાણ અને ધ્વજને ઉધાર વેચાણ, તેની ડિટેલ્સ છે. બંને મળીને ભેગું. પણ 91% રોકડ વેચાણ છે અને 9% શું છે? ઉધાર વેચાણ છે. તો છોકરાઓ આપણે શું કરવાનું છે ખબર છે?
આપણે શું કરવાનું છે, આ રકમના 91% કરશો એટલે આપણે રોકડ વેચાણ મળી જશે. કેટલું આવશે? 413,595 અને માઇનસ કરીને ઓકે, એટલે તમને બંને વેચાણ મળી ગયા જે હિયાએ કરેલા વેચાણ છે. આ જે વેચાણ છે ને એ હિયાએ કરેલું છે. હવે વેચાણમાં જે રોકડ વેચાણ છે એના પૈસા તો તાત્કાલિક મળી જશે એટલે કઈ ખાતે જશે? સીધા બેંક ખાતે. પરંતુ વેચાણ છે એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ કે જમા બાજુ? જમા બાજુ. ઓકે, શું આવશે? સંયુક્ત બેંક ખાતે રોકડ વેચાણ. કેટલું રોકડ વેચાણ કર્યું છે? 41, 35, 95. 41, 35, 95 અને ધ્વજ ખાતે, કારણ કે આને ઉધાર વેચાણ છે, કેટલું છે? 40905. આ બંને વેચાણ હિયાએ કરેલું છે, બરાબર. પરંતુ સર આપણને તો પેલી ધ્વજની આમનોંધ પણ પૂછેલી છે, તો આમનોંધ શું આવશે? આમનોંધ શું આવશે? પહેલા તો છોકરાઓ એક કામ કરીએ, આની બીજી એન્ટ્રી શું થશે? આની બીજી એન્ટ્રી ક્યાં જશે? સંયુક્ત બેંક ખાતામાં જશે. હા સર, સંયુક્ત બેંક ખાતામાં જશે. અહીંયા કેટલા આવશે? 413,595. શું આવશે? રાસ ખાતે રોકડ વેચાણ. અને પેલું તો છોકરાઓ હિયાના ધ્વજના ખાતામાં જશે. આ ધ્વજ છે ને એ ધ્વજના ખાતામાં જશે. ધ્વજનું ખાતું આપણે બનાવતા નથી, પણ આપણે ધ્વજની આમનોંધ પૂછી તો આમનોંધ શું આવશે? આમનોંધ શું આવશે? તો રાસના ખાતામાં જમા બાજુ, ધ્વજ ખાતે શું આવશે? ઉધાર. તો ધ્વજ ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા. ઓકે, કારણ કે ઉધાર વેચાણ છે ને, તો ધ્વજ ખાતે 40,905 તે રાસ થઈ ગયું. કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ ટોપિક શું કહે છે? ચોથો પોઈન્ટ પૂરો. પાંચમો પોઈન્ટ, જે આજ્ઞાએ 92% પાઇનેપલ ખરીદેલા, મતલબ જે પણ પાઇનેપલ ખરીદેલા એમાંથી 92% પાઇનેપલ 2,72,720 માં વેચી દીધા ને બાકીના પાઇનેપલ 50% ઓછી કિંમતે વેચે છે. હવે પાઇનેપલની બી ગણતરી કરવી પડશે. તો સર પાઇનેપલ કેટલા હતા? તો 2,70,080 ના પાઇનેપલ હતા. આ રહ્યા પાઇનેપલ. ઓકે, તો આપણે અહીંયા જ ગણતરી કરી લઈએ, કોઈ વધારે દૂર જવાની જરૂરત નથી. આમાંથી છોકરાઓ કેટલા ટકા પાઇનેપલ? 92% પાઇનેપલ. ઓકે, એક સેકન્ડ, આપણી પાસે થોડીક જગ્યાનો અભાવ છે, તો આમાંથી 92% પાઇનેપલ કેટલા થાય છે? 92% કરીએ તો એની કઈ જરૂરત નથી ને, આપણે ડાયરેક્ટ એને વેચાણ જ કરીએ છીએ. વેચાણ કેટલામાં કરીએ છીએ? 72, 27, 27, 20 અને બાકી બચેલા કેટલા ટકા પાઇનેપલ છે? બોલો, આમાંથી કેટલા બાકી બચશે? તો 92% વેચાઈ ગયા, તો 8% બાકી બચશે. તો બાકી બચેલા પાઇનેપલ છે ને 173,664. 8%. ઓકે, આના 50% ઓછી કિંમતે વેચે. જો બાકીના પાઇનેપલ 50% ઓછી કિંમતે વેચે છે, એટલે આમાં શું કરવાનું છે? તમારે 50% પૈસા ઓછા કરી દો એના, બરાબર. પાઇનેપલ બગડેલા હશે, ખરાબ હશે, તો 50% ભાવ ઓછો આવ્યો, તો માઇનસ કરી નાખો 50%. ઓકે, એટલે તમે પાઇનેપલ વેચશો 86 માં 0.2 છે, તો આપણે એને રાઉન્ડ ફિગર કરી દેશું. ઓકે, ચાલો, તો છોકરાઓ બંને મળીને 1 અને આ 2 છોકરાઓ, આમાં તમારે રાઉન્ડ ફિગર કરીને કેટલા લઈ લેવાના? તો તમને ખબર જ છે કે 86, 83 લઈ લેશું. તો 27, 27, 0 પ્લસ
86 83. ઓકે, એટલે છોકરાઓ તમારી પાસે આ બે રકમ જે છે એ બંને રકમ તમારું વેચાણ જ છે. એક ઓછા ભાવે વેચે છે, એક વધારે ભાવે વેચે છે, અને આ બંને જે વેચાણ કરે છે એ સંયુક્ત બેંક ખાતામાં જ જશે. ઓકે, કારણ કે બંને રોકડ વેચાણ જ છે, તો બંનેનું ટોટલ કરીને પણ અહીંયા બતાવી દઉં, તમને ગણતરીમાં ખબર પડશે. ટોટલ મળીને 281,403. બરાબર. આ આપણે અલગ કેમ બતાવવું પડ્યું? કારણ કે ઉધાર વેચાણ હતું. ઓકે, ચાલો. અને એને છોકરાઓ તમારે પાછું સંયુક્ત બેંક ખાતામાં પણ ઉધાર કરવું પડશે ને, કારણ કે પૈસા આવે તો ઉધાર. રાસ ખાતે રોકડ વેચાણ થઈ ગયું ને. હવે છોકરાઓ લાસ્ટ લાઈનમાં એક બીજું કંઈક લખેલું છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, કે ધ્વજને જે આપણે ઉધાર પૈસા મતલબ ઉધાર વેચાણ કરેલું, પૈસા લેવાના બાકી હતા, એ પૈસા ધ્વજે ચૂકતા કરી દીધા. એટલે ધ્વજ પાસે હવે પૈસા જે લેવાના હતા એ પૈસા આપણે માંગશું, તો ધ્વજ પૈસા આપશે એટલે પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. કેટલા? જેટલા એની પાસે લેવાના છે તે કોણ આપશે? તો ધ્વજ ખાતે. એટલે આ પૈસા આ એન્ટ્રી કરવાના કારણે તમારા પૈસા બેંક ખાતામાં આવશે, આવે તો ઉધાર, બેંક ખાતામાં પૈસા ઉધાર. શું આવશે? ધ્વજ ખાતે ઉધાર વેચાણ ની વસૂલાત. ઓકે, તમને ખબર પડે એટલા માટે લખું છું, એક્ઝામમાં તમે નહીં લખશો ચાલશે. ચલો, ત્યાર પછી છોકરાઓ બંને જે ભાગીદાર હતા, બરાબર, ધંધામાં રાસના ભાગીદારો જે હતા, એમને કમિશન આપવાનું છે. ઓકે, તો દિયાનું કમિશન દિયા લઈ જશે. સોરી, દિયાની હિયા છે. ઓકે, હિયાનું કમિશન હિયા ખાતે જશે અને આજ્ઞાનું કમિશન આજ્ઞા ખાતે જશે. ઓકે, બંનેનું કમિશન કેટલું? જો છોકરાઓ, હિયાનું કમિશન તો દાખલામાં આપેલું જ હતું, કે આજ્ઞાનું આપેલું. હિયાનું કમિશન આપેલું હતું 40,95. પરંતુ જે આજ્ઞા છે એનું કમિશન આના પર ગણવાનું છે 9%. તો આના પર તમારે 9% કમિશન ગણવાનું છે. કેટલા આવશે? પોઈન્ટમાં જશે તો એને રાઉન્ડ ફિગર કરી દેશો તો 25,326 આવે છે. ને આ બંને કમિશન એમના મૂડી ખાતામાં લખી દો. 40,95, 25,326 રાસ ખાતે. કમ્પ્લીટ. ચાલો, હવે કંઈક બાકી રહી છે, જો ચેક કરો, કંઈક પણ બાકી રહી છે. બધાના પૈસા આવી ગયા, એક એક એન્ટ્રી આપણે કરી લીધી. જો બધી જ એન્ટ્રી ડન, એકદમ પરફેક્ટ. ઓકે, હવે આપણે શું કરીએ? નફો શોધીએ. તો આપણે રાસના ખાતાનું ટોટલ પહેલા કરવાનું છે. ચાલો, ટોટલ કરીએ. 41, 35, 95, 40, 905 અને 28, 14, 03. કેટલા આવશે? 735903. 735903 માઇનસ કરશો 331650, 21, 70, 80, 29900. કેટલા આવે છે? તો છોકરાઓ નફો આવે છે 71,052. આ થયો નફો. અને હિયા અને આજ્ઞા, નફા નુકસાનનું પ્રમાણ બોલો, બંનેનું કેટલું છે? 4:5. દાખલામાં આપેલું જ છે 4:5. તો 4/9 અને 5/9. એટલે કેટલા આવે છે? 31,500 ને રાઉન્ડ ફિગર કરી દઉં છું. ઓકે, 31,579 અને 39,473.
31,579,39473 રાસ ખાતે અને લાસ્ટમાં છોકરાઓ બંને ભાગીદારનું જે ટોટલ કરશું કેટલું આવે છે જો 370,384 એટલે 370,384 નો ડિફરન્સ એ જ આવશે. 3,35,000 ઓકે 419789 419789 419789 શું આવશે સંયુક્ત બેંક ખાતે અને જે બંને રકમ છે 370,384 અને 419789 આ બંને રકમને તમારે અહીંયા લખવાના 370,384 અને 419789 શું આવશે હિયા ખાતે અને આગના ખાતે બંનેનું ટોટલ કરો કેટલા આવે છે 13,38,903 ઓકે 13,38,903 ઓકે કમ્પ્લીટ